સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી। દાહોદ જિલ્લા સહિત સમગ્ર દેશમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયાના મહત્વના ભાગ ગણાતા એવા મતદાનના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દાહોદ તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણી ફરજના કર્મચારીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટર અને એસપીની મુલાકાત દરમિયાન કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઈ કરવા સહિતની બાબતો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી। સાથે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા મતદારો માટે ઊભી કરવામાં આવનારી સુવિધાની જાણકારી મેળવી હતી તેમજ પોલિંગ સ્ટાફ માટે ઉતારા રાતવાસો સહિતની સુવિધા અંગેની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી। મતદાન કેન્દ્રોમાં સફાઈ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત શાળાના સ્ટાફ સહિતના કર્મચારીઓને સૂચના આપી હતી। મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળી રહે એ જરૂરી છે એ બાબતની તેમણે શિક્ષકોને સમજણ આપી હતી।